અને આ સુંદરીને જોઈને કહેવા લાગ્યા, ઉભા રહો સુંદરી, એમ કહીને પાછળ પાછળ જવા લાગ્યા। ત્યારે માં કહેવા લાગ્યા કે આ શું, મારી દિવસ રાત ભક્તિ કરવા વાળો પતાઈ આજે મને ના ઓળખી શક્યું, અને આમ કેમ અનોખો બન્યો છે પતાઈ? પતાઈ રાજા કહે છે કે હે સુંદરી, તમે ડુંગરાઓમાં ના શોભો, તમે તમારા મહેલમાં શોભો। સુંદરી, પાવાગઢનો રાજમહેલ તમારી વાટ જોવે છે। માં પતાઈને કહે છે, માગ માગ રાજન, માગે તે આપો। અરે તું કહે તો રીતિ સિદ્ધિના ભંડાર ભરી દઉં, અરે તું કહે તો ઘોડાની તમસાણ આપી દઉં, અરે તું કહે તો હાથી ઝૂલતા આપી દઉં, અરે તું કહે તો ગેલું ગુજરાત આપી દઉં, પણ પતઈ રાજા મને રાજમહેલમાં લઈ આવવાની જીદ તું છોડી દે। અરે સુંદરી, હું કોણ? પતઈ રાજા, મારે ધન દોલતની શી ખોટ છે? હું ગઢ પાવાગઢનો રાજવી છું, મારે તો ખોટ છે તમારા જેવી પટરાણીની। માં કહે છે, નક્કી તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે રાજન, તે મને ના ઓળખી રાજન? તેમ છતાં પતઈ રાજા માનતા નથી અને માનો પાલો પકડે છે, અને માં પતઈને કહે છે, હે પતાઈ, તે પુત્ર બનીને મારો પાલો પકડ્યો હો તો એ તારી 72 પેઢી તારી દો, પણ તે મારા પર ક્રૂર દ્રષ્ટિ નજર નાખી છે। મારો પાલો કેસે રાજન, પેલી દે મારો પાલો। અરે બોલ, તે મને ના ઓળખી, તારી માને ના ઓળખી, હું અખિલ બ્રહ્માંડની જનેતા, તારી માને ના ઓળખી? હવે જોઈ લે મારું આ રૂપ, હું કોણ? તારી મહાકાળી પાવાગઢવાળી, એમ કઈ નોકરી કરીને પોતાનો રૂપ લઈને આવે છે। માની માફી માંગે છે કે હે માં, હું તને ના ઓળખી શક્યો। ત્યારે માં માફ કરે છે અને આખા ગરબામાં માં પતાઈને હાથ શીખવાડે છે।
Thank you.